ખોટ જાય તો 25% નફો લેવો કેટલામાં વેચવી પડે? તો હાલો 30% ખોટ ગઈ એનો મતલબ કે 70% માં વસ્તુ વેચી દીધી. કુલ 100% હોય તો 100 એ 70 તો કેટલાય 1148 થાય એટલે આપણને મૂળ કિંમત મળશે. તો આને ચોકડી ગુણાકાર કરો તો ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ 100 ગુણ્યા 1148 ભાગ્યા કેટલા 70 મીંડું મીંડું ગયું 1148 ને તમે 7 વડે ભાગો તો તમારો જવાબ આવે 164 અને 164 ગુણ્યા તમે 10 કરો તો 1640 છે. 1640 ની વસ્તુ છે. હવે 25% નફો કરવો છે તો 100 ને કેટલામાં તમે 125 માં વેચો તો 25% નફો થાય. તો 1640 ને કેટલામાં વેચો તો 25% નફો થાય. તો કરો ચોકડી ગુણાકાર ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ 125 ગુણ્યા 1640 છેદમાં કેટલા છે 100. તો અહીંયા જો મીંડું મીંડું ગયું 125 ના છેદમાં 10 કરો તો તમારો ટોટલ જવાબ આખાનો સરવાળો કરો તો થાય 20500.